લાઈવ આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રાધાનગર વિસ્તાર અને જૂના ઉપલેટા માર્ગમાં છેલ્લા 10 દિવસથી પીવાના પાણીની સમસ્યાઓ છે। સાફ સફાઈ તથા ખરાબ રસ્તાઓને લઈને મહિલાઓએ ચક્કાજામ કર્યો। ધોરાજી શહેર હોય કે પછી અન્ય વિસ્તાર હોય, જ્યાં પીવાના પાણી, રોડ, રસ્તાઓ, સાફ સફાઈની સમસ્યાઓ દિવસે ને દિવસે દૂર થવાને બદલે વધતી જાય છે। છેલ્લા અંદાજે 1 વર્ષ પહેલા વહીવટી શાસન ધોરાજી નગરપાલિકામાં છે, પણ વહીવટી શાસનમાં ધોરાજીની પરિસ્થિતિ ખૂબ જ દયનીય હાલત થઈ ગઈ છે। ઘણા વિસ્તારોમાં પીવાના પાણી હોય કે સાફ સફાઈ, સ્ટ્રીટ લાઇટ, રોડ, રસ્તાઓ બિસ્માર થઈ ગયેલ, પણ કોઈ સાંભળવા રહ્યું નથી અને ધોરાજીની આમ જનતા ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। હજુ ઉનાળુ સત્ર આવ્યું નથી તે પહેલા તો લોકોની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થતી નથી। ધોરાજીના જૂના ઉપલેટા રોડ અને રાધાનગર વિસ્તારમાં પણ સમસ્યા એ જ છે। છેલ્લા 10 દિવસે પીવાનું પાણી વિતરણ થયું નથી, ત્યારે આજ વિસ્તારની મહિલાઓ લાલઘૂમ થઈ ગયેલ છે અને મહિલાઓએ મુખ્ય રસ્તાઓ ચક્કાજામ કરેલ અને ટ્રાફિક જામ થઈ ગયેલ અને નગરપાલિકા હાઈને પાણી આપોના નારાઓ લગાડવામાં આવેલ અને 1 કલાક જેવો સમય લાગ્યા બાદ પોલીસ તંત્ર સ્થળ પર પહોંચી હતી અને રોષે ભરાયેલ મહિલાઓને સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો અને મહિલાઓ ત્યાંથી નગરપાલિકાએ રજૂઆત કરવા ફરી ગઈ અને ત્યાં પણ ફક્ત આશ્વાસન મળ્યું હતું। આમ ધોરાજીના ઘણા વિસ્તારોની સમસ્યાઓ આવી જ થઈ ગઈ છે। ધોરાજીમાં નગરપાલિકામાં વહીવટી શાસન પણ લોકોની સમસ્યાઓ દૂર કરવામાં અસફળ રહ્યું છે। બેન શું તકલીફ છે? પાણીની તકલીફ છે। 2 દી થયા પાણી આવ્યું નથી। માણા પીએ કે ખાય કે શું કરે? પાણી વિનાના કેમ મારા દી કાઢવા? આ ઉનાળો પરવા માંડ્યો તડકા બીજા એરિયામાં આવી ગયું, અમારા એરિયામાં નથી આવ્યું। અમારે હું ગુનેગાર છે, વેરો ભરી દઈ છે, ભાડા ભરી દઈ છે, બધું ભરાય છે। પાણી વિનાનું કરવું હું અમારે? કચરાની ગાડીઓ ના આવે ટાઈમે, કામ કચરો જાજો હોય તો નાખવા ના દે, તો કામે કચરાવાળાને રાખ્યા છે તમે? ક્યાં વિસ્તારનો બેન? રાધાનગર। બેન અત્યારે પાણીનો તમને કેવી તકલીફ છે? પાણીની તકલીફ ફૂલ છે અમારે બહુ જ। અટાણે પીવાના પાણી ઘરમાં નથી, અમારે કરવું હું? આવીને જોઈ જાવ તમારા બેન। નસીબાબેન શું તકલીફ છે પાણીની? પાણીની તકલીફ છે, વાલ નથી ખોલતા, પૂરા અધૂરા વાર ખોલે છે, પાણી પૂરું આવતું નથી અને પાણી અમને એક તો 5 દી દેતા હતા, હવે 6 દી કર્યા। 6 દીમાં 10 દિવસ થયા પાણી નથી આવ્યું। અમારે પાણી વગરનું શું કરવું સાહેબ? પાણી નથી, હવે પાણી વગરના અમે ક્યાં જઈએ? અમને કોઈ ભરવા દેતું નથી। ભલે પાણી ઓછું દે, પાણી 5 દી દે છે તો એટલું દે છે પાણી ઢોળાય છે એટલું। રજૂઆત કરી તમે? રજૂઆત કરવા જ જતા હતા અત્યારે, અમે અત્યારે ઈ જ કરવા જતા। અમે અત્યારે જતા જ હતા, અમને અત્યારે કે હવે તમે નગરપાલિકાએ ના જાવ એટલે અમે અહીંયા ઉભા રહી ગયા, રોકી દીધો છે અને અમે અત્યારે પાણીની વાત જોઈ છે। અમને 11 વાગ્યાનું પાણીને કીધું, અમને 11 વાગે પાણી આપી દે। એને કહીશું તો એમ કે બપોર પછી એ નક્કી નથી એમ કે છે, એવો જવાબ આપી દે છે ફોન ઉપર। અમે ફોન કરી તો ને યા તો